મોતીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની સુરક્ષા અપનાવવા રસ્તા પર ઉતરી હિન્દુ સેના અનેક સૈનિકોએ હાજર રહી આક્રોશ વ્યક્ત કર્યો હતો। રાજસ્થાનમાં અજમેર શહીદ દરગાહને લઈને હિન્દુ સેના કોર્ટમાં ગયેલ છે, ત્યારે તારીખ હત્યા બાદ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પરત ફરતા ત્યાં તેમના પર ફાયરિંગ થતાં પોલીસ તપાસનો ધંધો માટે ચાલી રહ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષને પણ પોલીસ થાણા પર બેસવું પડ્યું હતું, જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે। ગુજરાતના કર્ણાવતી ખાતે હિન્દુસ્તાનના સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે રસ્તા પર ઉતરી ગયા છે। રસ્તો ચક્કાજામ કરી હિન્દુ સેનાની સુરક્ષા માટે સરકાર પાસે માંગણી કરી છે। અનેક હિન્દવાદી નેતાઓની હત્યાઓ થઈ છે, પરંતુ સરકારની મૌન કેમ રહે છે? તાજેતરમાં જ રાષ્ટ્રીય અધ્યક્ષ પર થયેલા ફાયરિંગ બાદ હિન્દુઓમાં આક્રોશ જોવા મળ્યો છે। હિન્દુ સેના તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને સુરક્ષા પૂરી પાડવા મેદાને ઉતરી હતી, જે સમયે હિન્દુ સેનાના ગુજરાત ઉપાધ્યક્ષ વિનય શર્મા, મહાનગરના દીપક સિંહ તેમજ કોમલસિંહ સહિતના અનેક સૈનિકોએ હાજર રહી આક્રોશ વ્યક્ત કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। धर्म के जो रक्षक है, धर्म के जो लड़ने वाले योद्धा हैं, उन पर ऐसे कई हमले हो चुके हैं। 3 वर्ष पूर्व धंधुका में किशन भाई भरवाड़ की गोली मारकर निर्मम हत्या कर दी गई। मैं 2 दिन पहले उन पर एफ आई आर हुई थी, सुरक्षा की मांग की गई थी, फिर भी सरकार ने कोई कार्रवाई नहीं की। उसी प्रकार कई धर्म योद्धाओं पर हमले हो चुके हैं। हम सरकार के पास नहीं जाएंगे तो कहाँ जाएंगे? अगर इस तरह से हमले होंगे तो सनातन धर्म और धर्म के लिए लड़ने वाले कौन आगे कोई नहीं आएगा। इसलिए सरकार से आग्रह है कि जो भी धर्म के लिए लड़ने वाले लोग हैं उन्हें सुरक्षा मुहैया कराई जाए।